તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. લાઇટનો કાપ છે મિત્રો, અત્યારે મોર્નિંગમાં એ લાઇટ ચાલુ નહીં કરી. બાકી મિત્રો 6 વાગે ઉઠ્યા હતા, ઉઠીને આજ નહીં કસરત કરવા જા, નહીં રનિંગ કરવા જા. આજે જવાનું છે આપણે મોર્નિંગમાં વિસનગર. તમને ખબર હોય તો કાલે આપણે રૂમ ગવાર ને એવું બધું ભરાયું છે. જલ્દી મિત્રો વિસનગર પહોંચવાનું છે. તો દૂધ ભરાઈને આવીને સરસ નહીં જોઈને ફ્રેશ રેડી હવા થઈ જાય છે. બાકી મિત્રો મસ્ત મોર્નિંગમાં માતાજીની દીવાબત્તી કરી લીધી, દિવસના શ્રી ગણેશ કરી લીધા. મિત્રો આજ તો લાઇટ નહીં, તો લાઇટ વગર આવું છે. પણ બાકી ચા નાસ્તો કરવાનો ચાલુ થઈ ગયો છે. ગરમા ગરમ રોટલી એ કરાય. મિત્રો ડીગુને સરપ્રાઈઝની વાત એ છે કે સવારે વહેલું ઉઠીને તાનું હેડવાનું ચાલુ કરી દીધું છે. આપણે બધા માટે ગુડ ન્યૂઝ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીધો, નાસ્તો કર અને ખબર કે હું શું જવું નવલું ગભેરી. હા છોકર, હું તો મોમાં ઘેર રહી જતો. હું તો હિમનગર જવું ભાઈ, હિમનગર. ના તાર પગે દુખાય છે એમ કે ખબર કે મને કમ્પ્લીટ થઈ ગયું, મને નહીં દુખાતું. ટાટા લે, તારો ફોન તાણા પડે લીધા આમ કહો. તો મિત્રો જો અત્યારે તો દોડવા માંડી છે. તો પહેલાં સરસ ચા નાસ્તો કરી લઈએ, અને ચા નાસ્તો કરી અને પછી સીધા જ નીકળી વિસનગર. રસ્તામાં તમારા હાથે મુલાકાત કરાવશું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને બાલક પહોંચ્યા છીએ. જો આ રોડ તમારે અમે કાલના બતાવીએ છીએ. લગભગ 12 મહિના થઈ ગયા પણ ત્યાં રોડનું ઠેકાણું પડ્યું નહીં. હવે ધીરે મિત્રો કામ ચાલુ છે. રોડ તૈયાર થતા સમય લાગશે હજી. આપણા બમોજી નહીં થાય મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને હવે પહોંચ્યા છીએ વિસનગર માર્કેટ યાર્ડ. અને અંદર જઈને પછી મળીએ મિત્રો. તો મિત્રો પહોંચી ગયા છીએ માર્કેટ યાર્ડની છેલ્લી લાઈનમાં વિસનગર. અને આપણો ગારા હોમ દેખાય એટલે છે એ રહા. બાકી તો મિત્રો રૂનો વેપાર થઈ ગયો. રૂ જે છે 1546, 42 બનતી ભાગનું હતું. ભૂપતજીનો ભાગ હતો અંદર. તો એને હિસાબ પતી જાય. ગારનો શું ભાવ આવે છે એ તો મોંઘી અને વેચીને પછી ઘર ભેગા થઈ જઈએ. એ તો એવું લાગે તો ગાડી ઊભું થઈ જવાનું. ના થઈ જવાય. એ તો રોડ પર છે, ખુલ્લો રોડ છે, એ ખબર પડી જાય કે વરો કોણા 30 40 માં લખો 40 41 42 43 44 45 50 મિત્રો વયના હોય 1:30 વાગી ગયો છે. ટોલ હજી સુધી આવ્યું નહીં. ટોલની વાત જોઈ જાય છીએ આપણે. આંખબોરી ગાડી એમના એમ પડી ગયો છે. રૂ સવારે આવ્યા ને તરત જ વેચાઈ ગયો છે પણ એનું ટોલ આવ્યું નહીં. તો આપણા હાળા હાથ બોરી ગાર છે. ઉપરજીએ મારા વાદે હોય બેસી રહ્યા. આપણે મિત્રો વાત જોઈને બેસી રહ્યા છીએ. ટોલ આવે તો બિલ લઈ અને પછી ઘેર નીકળીએ. તો ખાવાય નહીં. જો મને બહારનું ખાવાનું શું પસંદ છે, આપણે તો ઘેર જ ખાવાની મજા આવે છે મિત્રો. જોઈએ હવે કેટલા વાગે આવે તમને બતાવતા રહીશું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને આવું તોલ આવ્યું છે. તો હવે આપણું તો તોલવાનું છેલ્લું આવશે. પહેલાં ભાઈઓનું આપણા મારી બીજી બહારનું
ફોડ બોરી છે ને એ તોલાશી પહેલાં. ખતરનાક મજૂરી છે મિત્રો કોથળા ભરવામાં. આટલા વધવાનું ચાલુ છે, પેલા ઉપાડવાનું ચાલુ છે ને આટલા વજન કરવાનું ચાલુ છે. તો મિત્રો અત્યારે વાગ્યા 3:30 અને હવે ઘેર આવ્યા છીએ બધું પતાય બિલ બધું શાંતિથી લઈને. મુન્યો સ્કૂલમાંથી ઘેર આવી ગયો અને આપણે મિત્રો ખાધા વગર ગયા હતા તો હવે આવ્યા છીએ ને ભૂખે જબરજસ્ત ખતરનાક લાગી છે. हाँ तो मजा आई जाए. हाँ बाकी मित्रों ये देखो कौन है केरू. हाँ अमूल मित्रों ડીગુ માટે કેરું લાવ્યો તો કેરું ખાધું. બાકી આપણે શું લાવ્યા છીએ વિસનગરથી તમને બતાવીએ. તો મિત્રો પહેલાં તો લાડવા લાવ્યા છીએ ડીગીને ખાવા માટે સ્પેશિયલ, જેનાથી બોડી બને, થોડી કસરત થાય. ડીગી સમ ના બને. પછી કેળો લાવ્યા છીએ, લહણ જોયું. હા તો મિત્રો લહણ લાવ્યા છીએ કિલો. ચીક્કી નહીં મુન્યાનું કેવી જોયું. મુન્યો કેવી કરતો હતો મિત્રો. જો ચીક્કી એ લાવ્યા છીએ 2-3 જાતની. આપણે સિંગની એ સર, પછી તલ અને મિક્સ માવો. તો આપણે સવારનું ખાધું નહીં તો પહેલાં થોડું કોક ખાઈ લઈએ, ચા નાસ્તો કરી લઈએ તો થોડી પેટમાં અમીર અને પછી મિત્રો મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને ચા નાસ્તો કરીને બેઠા અને ડેલિગેટ આવ્યા એટલે આપણે દવાનું છે 12. તો મિત્રો ઈવાન હંગાતી એવું નીકળે છે વિસનગર જઈએ છીએ ઈવાની વરના લઈને. હજી ગોમ બાર અમે નીકળે છીએ 4-5 ભાઈ બંધો બધા ભેગા થઈ અને હેડ્યા છીએ. બાકી તો આજે પપ ખાવાનું છે ઓના પૈસે અને આઈસ્ક્રીમ ખવડાવી પડશે બરોબર. તો મિત્રો હવે વિસનગર જઈને તમને મળીએ. આ બીજી વખત હું વિસનગર આવ્યો. એક વખત તો રૂ વેચી આવ્યો, ગાર વેચી આવ્યો અને પાછા તમારા હંગાથી. તો મિત્રો ફરી પાછા 5 વાગે પહોંચી ગયા છીએ વિસનગર. એક વખત તો બાઇક લઈને આવ્યા, બીજી વખત ગાડી લઈને આવ્યા. આવું જઈએ છીએ ફરી પાછા ગંજ બજારમાં મિત્રો, કારણ કે આપણો કોમ છે ગંજ બજારમાં. મિત્રો બીજી વખત ગંજ બજારમાં જઈએ છીએ. હવે જોઈએ શું મેળ આવે. થોડું ઘણું કોમ છે અંગત, એ પૂરું થઈ જાય એટલે બસ લેટ તો પડ્યા જ છીએ પણ વાંધો નહીં. ગંજ બજાર રેલવે ફાટક 5 વાગે. અત્યારે ટ્રેન જવાનો ટાઈમ ના જતી રહે ખબર નહીં ના જે આમાં આવશે ને વડનગર બરોબર. આવે જ ખબર નહીં વડનગર આવો 5 વાગે વડનગર વલસાડ કેવું એવી છે મિત્રો ટ્રેન બંધ જાય છે. આવી જઈએ છીએ ગંજ બજારમાં જઈ અને થોડી મુલાકાત કરીએ. મિત્રો અત્યારે વાગી જશે 7:30 ને અમે આવ્યા હતા વલનામાં અને જઈએ છીએ દોલેશની ગાડીમાં. કારણ કે મિત્રો રાહુલની ગાડી અમે મૂકી દીધી. થોડું કોમ કરાવવાનું હતું, ટચિંગ બચિંગ એટલે રિપેર કરાવવાનું. અને નાગેશ માટે લાવ્યો છે દોલેશ બાજ. મિત્રો ઉત્તરાયણની શરૂઆત અમારા ગામમાં સૌથી પહેલાં વાહન થાય છે નાગેશને. તો હવે ગાડી બદલી અને પાછા બીજી ગાડીમાં હેડ્યા છીએ ઘેર અને અમે તમે સીધા ઘેર જઈને મળીએ. બાકી આ ભાઈબંધ ગાડી વગરનો થઈ ગયો અત્યારે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 વાગ્યા અને 45 મિનિટ થઈ છે. હવે ઘેર આવ્યા છીએ. ઘેર તો મિત્રો બધાનું જમવાનું પૂરું થઈ ગયું છે. લગભગ આપણે એકલા બાકી છીએ. મુન્યો ખાધું? હું ખાધું? લહેર ખાઈ લે મારા અંગાથી.
બાલીને બાને બધોય ખાઈ લીધું. બાકી તો મિત્રો આપણે એકલા જ બાકી છે. તે ખાઈ લીધું ને? હા ને. તો મિત્રો જમવામાં હું બનાવીશ આપણા ઘેર બતાવું તમને. ડીગી છો ચોળીનું અને ડેટોનું મિક્સ રસાવાળું શાક છે, બાજરીનો રોટલો, ઘઉંની રોટલીઓ, ખીચડી છે અને મિત્રો દૂધ છે. તો મસ્ત જમી લઈએ. સહ પરિવારને તો જમી લીધું. આપણે વિસનગર જતા તે લેટ પડી જાય. તો મિત્રો જમીન પછી મળીએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે એડિટિંગ કરવા માટે. બાકી મિત્રો આ ઠંડી ગજબની છે, દરરોજ કરતી વધારે ઠંડી વાય છે. તો વાયરીના લીધે પટ્ટોને એવું પહેરી દીધું છે અને રોડ ઉપર બેઠા નહીં મિત્રો. આજ તાપણી હલગાઈ છે અને જો આ બધા ખુરશીઓ અને મોચા લઈ અને એકણ તાપ હલગાઈને બેસી જાય છે. બાકી તો મિત્રો આજે આખો દિવસ બધો દોડધામવાળો છે. 2 વખત વિસનગર ગયા. પહેલાં રૂ ને ગાર વેચવા ગયા, આવીને પાછા થોડું પેલા ભાઈનું કામ હતું ગાડીનું, તો એ ગાડી રિપેર કરવા માટે ગયા. અને મિત્રો જોગમાયા ટાઈગરના શૂટિંગમાં આજ આપણે રજા પાડી હતી. નવી ચેનલના શૂટિંગમાં રજા પાડી હતી. એક જ જગ્યાએ જવાનો મેળ નહીં આવ્યો. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.